નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ચેપ્ટર નંબર 5 ના દાખલા જોઈશું. તો ઉદાહરણથી શરૂઆત કરીએ આપણે. પહેલું ઉદાહરણ, ચુંબકીય સોયની ચુંબકીય ચાકમાત્રા સ્મોલ m 6.7 into 10 raised to minus 2 ampere into meter square અને જડત્વની ચાકમાત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા I equal to 7.5 into 10 raised to minus 6 kilogram into meter square છે. તે 6.70 સેકન્ડમાં 10 ડોલરનો પૂર્ણ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? અહીં આપણે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. તો આ માટે આપેલ મૂલ્યોમાં ચુંબકીય ચાકમાત્રા m equal to 6.7 into 10 raised to minus 2 ampere into meter square. જડત્વની ચાકમાત્રા I equal to 7.5 into 10 raised to minus 6 kilogram into meter square. હવે પહેલા આપણે આવર્તકાળ શોધીશું. તો આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. અહીં 10 દોલનો માટેનો સમય આપી દીધો છે. તો 10 દોલનો માટે લાગતો સમય 6.70 સેકન્ડ. તો એક દોલન માટેનો સમય એટલે કે આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ t equal to 6.70 divided by 10 equal to 0.67 સેકન્ડ. હવે આવર્તકાળના સૂત્રથી આપણે શરૂઆત કરીએ. દોલનનો આવર્તકાળ t equal to twice by under root I upon mb per t. b equal to ચુંબકીય ક્ષેત્ર b equal to 4 pi square I upon m into t square. b equal to b ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો b equal to 4 pi square I upon m into t square થશે. મૂલ્ય મૂકી દઈએ. 4 pi નું મૂલ્ય 3.14 square into 7.5 into 10 raised to minus 6. જડત્વની ચાકમાત્રા I નું મૂલ્ય upon small m 6.7 into 10 raised to minus 2 into 0.67 whole square આવર્તકાળનો વર્ગ. અહીં ગણતરી કરતા 98.34 into 10 raised to minus 4 માટે approximately equal to 0.01 ટેસ્લા થશે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર B equal to 0.01 ટેસ્લા. આ દાખલો 2 માર્ક્સ માટે અગત્યનો કહી શકાય. એના પછીનું ઉદાહરણ 5.2, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગૌસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશ કોણે મૂકતા તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો ટોર્ક અનુભવે છે. તો એ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા સ્મોલ m કેટલી હશે? તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? સી આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 into 10 raised to minus 4 meter square છે અને 1000 આંટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. 1 ગૌસ equal to 10 raised to minus 4 ટેસ્લા. તો અહીં આપેલ મૂલ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર B equal to 800 ગૌસ અને એને ટેસ્લામાં કન્વર્ટ કરીએ તો 800 into 10 raised to minus 4 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 અંશ કોણે એટલે થીટાનું મૂલ્ય 30 અંશ, ટોર્ક 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર, આડછેદ કેપિટલ A 2 into 10 raised to minus 4 meter square અને આંટાઓની સંખ્યા કેપિટલ N equal to 1000 આપેલ મૂલ્યો છે. તો પહેલા એ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા સ્મોલ m equal to tau upon b sin theta, કારણ ટોર્ક tau equal to mb sin theta પર t
ચુંબકીય ચાક માત્રા m ઇક્વલ ટુ ટાઉ અપોન b ઇન્ટુ સાઇન થીટા. મૂલ્ય મૂકીએ. ટોર્ક 0.016, b 800 ઇન્ટુ 10 રેઝ ટુ -4 ટેસ્લા અને સાઇન થીટામાં થીટાની વેલ્યુ 30 અંશ. અને સાઇન 30 એટલે સાઇન પાઈ બાય 6 ની મૂલ્ય આપણે જાણીએ છીએ હાફ અથવા 0.5. તો ગણતરી કરતા 0.00004 ઇન્ટુ 10 રેઝ ટુ 4. તો 4 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસી જઈએ. 1 2 3 4. તો આવશે 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે ચુંબકીય ચાક માત્ર સ્મોલ m ઇક્વલ ટુ 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. નંબર 2, મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે કે થીટા ઇક્વલ ટુ 0 અંશની સ્થિતિ માંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. અહીં ભૂલ થઈ છે. લાવવા માટે કરવું પડતું કાર્ય સમજી લઈશું આપણે. લખવામાં જરાક ભૂલ થઈ છે. તો કરવું પડતું કાર્ય w ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 અંશ to 180 અંશ 0 અંશ to 180 અંશ ટા થીટા ડી થીટા. પણ ટા ઇક્વલ ટુ mb sin થીટા એટલે 0 to 180 mb sin થીટા ઇન્ટુ ડી થીટા માં mb અચર એટલે એને સંકલનની બહાર લઈ લઈએ. mb ઇન્ટિગ્રેશન ઓફ sin થીટા ડી થીટા નું માઇનસ cos થીટા અને લિમિટ આપી છે 0 અંશ to 180 અંશ માઇનસ cos થીટા 0 અંશ to 180 અંશ. તો mb પહેલા મૂલ્ય લઈશું થીટાનું 180 માઇનસ cos 180 માઇનસ માઇનસ પ્લસ cos 0 ઇક્વલ ટુ mb માઇનસ cos 180 ની વેલ્યુ -1 એટલે માઇનસ ઇન્ટી બ્રેકેટ -1 પ્લસ cos 0 એટલે 1. તો 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2 માટે w ઇક્વલ ટુ ટ્વાઇસ mb ઇક્વલ ટુ 2 ઇન્ટુ mb નું વેલ્યુ m આપણે શોધી ગયા 0.40 અને b ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 800 ગૌસ એટલે 800 ઇન્ટુ 10 રેઝ ટુ -4 ટેસ્લા. ગણતરી કરતા કાર્યનું મૂલ્ય મળે છે 0.064 જૂલ. કાર્યનો એકમ જૂલ. તો આ રીતે સ્મોલ m 0.040 અને w 0.064. આગળ વધીએ. સી ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 into 10 raised to -4 મીટર સ્ક્વેર છે અને 1000 આંટા છે. તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I હોય તો પ્રવાહ I આપણે શોધવાનો છે. તો એના માટે n આંટાવાળા I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને એ આડછેદવાળા એક સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇક્વલ ટુ NIA પર t I ઇક્વલ ટુ m અપોન NA. m 0.040 આંટાઓની સંખ્યા 1000 અને a 2 into 10 raised to -4. તો ગણતરી કરતા પ્રવાહનું મૂલ્ય મળે છે I બરાબર ટ્વાઇસ એમ્પિયર. તો આ રીતે સોલેનોઇડ માટે m ઇક્વલ ટુ NIA પર t પ્રવાહ I ઇક્વલ ટુ ટ્વાઇસ એમ્પિયર મળે છે. મિત્રો આ દાખલો 3 માર્ક્સ માટે અગત્યનો કહી શકાય. હવે આપણે જોઈએ ઉદાહરણ 5.4. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોના મૂલ્યો કેટલા હશે? ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો અહીં આપણે બે કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. પહેલું, ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય સમતલમાં એટલે કે વિષુવવૃત્ત પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો આપેલ મૂલ્યોમાં અંતર r 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. ચુંબકની ચુંબકીય ચાક માત્રા m 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પહેલું જોઈએ કે ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય ક્ષેત્ર
B equal to mu 0 upon 4 pi m upon r cube. Mu 0 4 pi into 10 raised to minus 7 upon 4 pi into m. m નું મૂલ્ય 0.40 અને અંતર r 0.5 ક્યુબ. એટલે આન્સર મળશે આપણને 3.2 into 10 raised to minus 7 ટેસ્લા. અહીં 4 pi નીકળી જશે. આ બેનો ગુણોત્તર 3.2 into 10 raised to minus 7 ટેસ્લા થશે. અને હવે જોઈએ ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી r બરાબર 50 સેન્ટીમીટર અંતરે અક્ષીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ તો BA equal to mu 0 upon 4 pi m ની જગ્યાએ અહીં આવશે twice m upon r cube. આ બેમાં આટલો જ ફરક છે. વિષુવરેખીય ક્ષેત્ર હોય તો m upon r cube અને અક્ષીય હોય તો twice m upon r cube equal to 4 pi into 10 raised to minus 7 upon 4 pi into 2 into 0.40 upon 0.5 cube equal to 6.4 into 10 raised to minus 7 ટેસ્લા થશે. તો આ રીતે અક્ષ પરના બિંદુએ 3.2 into 10 raised to minus 7 ટેસ્લા અને અક્ષ પરના બિંદુએ 6.4 into 10 raised to minus 7 ટેસ્લા મળે છે. ત્યાર પછી ઉદાહરણ 5.8 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગૌસ જેટલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે સ્મોલ m અને પૃથ્વી માટે. તો અહીં આપેલ મૂલ્યોમાં ચુંબકીય ક્ષેત્ર 0.4 ગૌસ અને પૃથ્વી માટે આપણે અંતર r એટલે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લઈશું. એટલે 6.4 into 10 raised to 6 મીટર લઈ શકીએ. અહીં સ્મોલ m લખવાનો રહી ગયો છે, સમજી લઈશું આપણે. કિલોમીટરના મીટર થશે 6.4 into 10 raised to 6 plus 6 મીટર. એટલે BE અને R ના મૂલ્યો આપી દીધા છે. તો BE equal to mu 0 upon 4 pi m upon r cube. વિષુવરેખીય સમતલ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B equal to mu 0 upon 4 pi m upon r cube per d. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ સ્મોલ m equal to સ્મોલ m ને સૂત્રનું કરતા બનાવી તો 4 pi r cube BE upon mu 0. 4 pi r નું મૂલ્ય 6.4 into 10 raised to 6 whole cube into ચુંબકીય ક્ષેત્ર 4 into 10 raised to minus 5 ટેસ્લા 0.4 ગૌસ એટલે 0.4 into 10 raised to minus 4 ટેસ્લા એટલે કે 4 into 10 raised to minus 5 ટેસ્લા થશે. છેદમાં mu 0 ની વેલ્યુ 4 pi into 10 raised to minus 7. ગણતરી કરતા એનું મૂલ્ય મળે છે 1048.576 into 10 raised to 20 માટે m equal to 1.05 કેટલા પોઈન્ટ ખસી જઈએ 1 2 અને 3 એટલે 10 raised to 20 plus 3 એટલે 10 raised to 23 એકમ થશે એનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ રીતે સ્મોલ m 1.05 into 10 raised to 23 મળે છે, જે ભૂચુંબકત્વ માટેના મૂલ્ય 8 into 10 raised to 22 એમ્પિયર ઇન્ટુ મીટરની નજીક છે. આ રીતનો આ એક્ઝામ્પલ પર પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સ માટે અગત્યનો કહી શકાય. અને છેલ્લે ઉદાહરણ 5.9 આપણે જોઈએ. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ તલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે HE 0.26 ગૌસ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.26 ગૌસ અને નમન કોણ 60 અંશ છે. આ સ્તરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? નમન કોણ એટલે કેપિટલ I. અગાઉના લેક્ચરમાં આપણે થિયરીમાં જોઈ ગયા અગત્યના ઘટકો, એના રિલેટેડ આ એક જ દાખલો આપ્યો છે, માટે ખૂબ જ અગત્યનો.
સોલ્યુશન જોઈએ. આપેલ મૂલ્યમાં સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ, નમન કોણ 60 અંશ અને પૃથ્વી માટે ચુંબકીય ક્ષેત્ર BE આપણે શોધવાનું છે. તો આકૃતિ આપણે શીખી ગયા. એમાંથી નમન કોણ I ને ધ્યાનમાં લઈએ અને cos વિધેયને ધ્યાનમાં લઈએ. તો આકૃતિ પરથી cos I ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે HE ભાગ્યા કર્ણ BE એટલે cos I ઇક્વલ ટુ HE અપોન BE માટે ચુંબકીય ક્ષેત્ર BE ઇક્વલ ટુ HE અપોન cos I. મૂલ્ય મૂકી દઈએ. HE 0.26 ગોસ અને cos I માં I ની વેલ્યુ 60 અંશ અને cos 60 ઇક્વલ ટુ હાફ એટલે કે 0.5 માટે ચુંબકીય ક્ષેત્ર BE ઇક્વલ ટુ 0.52 ગોસ મળે છે. આ રીતના નાના મસ્તા જે દાખલા છે સૂત્રમાં કિંમત મૂકીને આન્સર મળી જતો હોય એ ટાઈપના એક્ઝામ્પલ્સ એ MCQ કે VSQ માટે ખૂબ જ અગત્યના. તો અહીં આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.